રાજકોટના નિર્મલા રોડ નજીક 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। જ્યારે ઇન્ક્વાયરી કરો છો એમાં પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો તમને ડિટેલ્સ ઝડપથી ને સરળતાથી આપી શકશું। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં। રાજકોટના નિર્મલા રોડથી તદ્દન નજીક આ બંગલો આવેલો છે। અંદાજે 13 થી 14 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે, પણ વેલ મેન્ટેન છે। સાથે ફૂલ ફર્નિચર તમને આ બંગલો મળવાનો છે। માપ સાઇઝની વાત કરીએ તો 30 બાય 40ની માપ સાઇઝ છે, એટલે ફ્રન્ટ ખૂબ જ મોટો આમાં તમને મળવાનો છે અને 128 વારમાં 4 BHK બંગલો તમને આ મળવાનો છે। તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લેશું। આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં રોડની વાત કરીએ તો અંદાજે તમને 30નો રોડ મળી જાય છે અને વન વે એન્ટ્રી છે, એક જ સાઈડ એન્ટ્રી છે, પણ ટોટલી જે શેરી સ્ટ્રીટ કહેવાય તો એમાં ટોટલી બંગલોઝ આવેલા છે। તો લોકેશન રહેવા માટે એકદમ બેસ્ટ છે અને આમાં 30નો ફ્રન્ટ મેં તમને કીધો છે। તો જે કાર ઊભી છે મારી લેફ્ટ સાઈડમાં, ત્યાંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી 30નો આમાં તમને ફ્રન્ટ મળી જાય છે અને એલિવેશન તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો। એલિવેશન બી ખૂબ સારું આમાં તમને મળવાનું છે। ગેટ છે એ મોટી સાઇઝમાં ગેટ મળે છે, એટલે કદાચ તમારી XUV કાર છે તો ઇઝીલી અંદર પાર્કિંગ થઈ જશે। તો ચાલો આપણે પાર્કિંગની વિઝિટ કરીએ। આવી ગયા છે પાર્કિંગ એરિયામાં। ઓલમોસ્ટ અંદર કાર પાર્કિંગ આરામથી 2 કાર પાર્કિંગ તમે કરી શકો છો। 2 વ્હીલર છે, તમારી બાઇસિકલ છે, ઇઝીલી આમાં પાર્ક તમે કરી શકશો। તો સાઇઝ છે 30 બાય 60, સાઇઝ ખૂબ સારામાં સારી આવેલી છે। તો વોટર સ્ટોરેજ માટે અંડરગ્રાઉન્ડ તમને ટાંકો મળી જવાનો છે અને પાર્કિંગમાંથી જ સર્વન્ટ એન્ટ્રી મારી લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો। તો આ સર્વન્ટ એન્ટ્રી છે એ તમને અલગથી મળી જાય છે અને સ્ટોરેજ એરિયા છે, તો તમને નીચે સ્ટોરેજ એરિયા પણ મળી જવાનો છે। તો જોયું આપણે પાર્કિંગ એરિયા। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર। ફર્સ્ટ ફ્લોર ઉપર તમને સિટિંગ બાલ્કની મળી જાય છે અને એસએસની ટફન લેરિંગ મળી જવાની છે। તો ફેસિંગની વાત કરીએ, વેસ્ટ ફેસિંગ એટલે આપણે જે આથમણું બહાર કહીએ તો મેન એન્ટ્રી તમને તેની મળી જાય છે। અને આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયામાં। તો અત્યારે જોઈ શકો છો લિવિંગ એરિયા ઘણી મોટી સાઇઝમાં આમાં તમને મળે છે। સોફા છે તો ઓલમોસ્ટ સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે। સાથે જ એર સર્ક્યુલેશન માટે આપણને રોડ સાઈડની વિન્ડો આવી જાય છે, એમાં બી કર્ટન્સ લગાડેલા છે અને પીઓપી લાઇટ્સ કલર બધું આમાં એઝ ઇટ ઇઝ છે, પણ થોડું ઓલ્ડના હિસાબે નાનું મોટું તમારે જે કલર છે, નાનું મોટું ટચિંગ છે એ આ બંગલામાં કરાવવાનું રહેશે। ટીવી યુનિટની બી સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી આમાં સાઇઝ તમને મળવાની છે અને મેઇન ડોરની બેક સાઈડ તમને સ્ટોરેજ મળી જવાનું છે। ત્યાંથી જ આપણે વાત કરીએ ડાઇનિંગ અને કિચનની। તો આવી ગયા છીએ સૌથી પહેલાં ડાઇનિંગ સ્પેસમાં। તો જોઈ શકો છો મારી બાજુમાં તમને 6 સીટર ડાઇનિંગ સ્પેસ મળી જવાની છે અને ત્યાંથી જ વાત કરીએ કિચનની તો પ્લેટફોર્મ છે સી શેપમાં, ટોટલી પ્લેટફોર્મ છે। કિચન એ ફૂલ ફર્નિચર છે, ઉપરની સાઈડ ટોટલી સ્ટોરેજ બી આવી જાય છે। એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જવાની છે અને ત્યાંથી જ કનેક્ટિવિટી છે તો વોશિંગ એરિયાની। તો આ થઈ જશે તમારી વોશિંગ એરિયાની કનેક્ટિવિટી। ડાઇનિંગની બાજુમાં તમને સ્ટોરેજ મળી જાય છે। ત્યાંથી જ આ થઈ જશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ અને ફર્સ્ટ ફ્લોર ઉપર જે બેડરૂમ મળવાનો છે તો આ છે બેડરૂમની સાઇઝ। બેડરૂમની સાઇઝ સારામાં સારી બેડરૂમની સાઇઝ મળવાની છે। વિન્ડો બી જોઈ શકો છો, એર સર્ક્યુલેશનમાં વિન્ડો। એસી છે તો એસી ફર્નિચર જે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે એ તમને આ રીતે જ મળવાનું છે અને મારી લેફ્ટ સાઈડ બી જોઈ શકો છો મોટી સાઈડમાં સ્ટોરેજ માટે તમને કબોર્ડ મળવાનો છે અને ડ્રેસિંગ માટેનું તમારે પ્રોવિઝન કરવું હોય તો અહીંયા તમે ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન પણ કરી શકો છો। તો આ જોયું આપણે ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ। હવે આપણે જોઈશું સેકન્ડ ફ્લોર। અહીંયાથી સેકન્ડ ફ્લોર ઉપર તો સેકન્ડ ફ્લોર ઉપર આ થઈ જશે તમારો પેસેજ એરિયા અને સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ મળવાના છે। સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમ જોઈશું। એન્ટ્રી કરતાં જ આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને આ થઈ જશે તમારો બેડરૂમ। બેડરૂમ કિંગ સાઇઝનો બેડ રાખેલો છે, 2 બાજુ તમને સર્વિસ ટેબલ પણ મળી જવાના છે। મારી બેક સાઈડ જોઈ શકો છો કર્ટન્સ, એર સર્ક્યુલેશન માટે કર્ટન્સ, વિન્ડોઝ તમને મળી જાય છે અને આ બેડરૂમમાં બી એસી સાથે જ તમને મળવાનું છે। એક્ઝેક્ટ મારી ઓપોઝિટ તમને ફૂલ કબોર્ડ મળી જાય છે અને ઉપરની બાજુ સ્ટોરેજ પણ આવી જવાનું છે। બેડની એક્ઝેક્ટ સામેની બાજુ ટીવી યુનિટનું પ્રોવિઝન છે, તો ત્યાં બી ટોટલી સેટઅપ રેડી છે અને બેડમાંથી જ બહાર તમને મોટી સાઇઝમાં સિટિંગ બાલ્કની મળી જવાની છે। તો આમાં કદાચ બાલ્કની ઘણી મોટી છે, ઝૂલો કે કંઈ તમારે રાખવું છે, ગાર્ડન કરવું છે તો આ બાલ્કનીમાં તમે એનો યુઝ કરી શકો છો। હવે આપણે જોવાનો છે સેકન્ડ બેડરૂમ। તો સૌથી પહેલાં એન્ટ્રી કરતાં જ આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ।
આવી ગયા છે આપણે બેડરૂમમાં. તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. આ બી ઘણી મોટી સાઇઝ તમને મળવાની છે. બેડનું અરેન્જમેન્ટ છે એ પ્રોપર કોર્નર ઉપર આપેલું છે, જેથી સ્પેસ તમને વધારે યુઝ કરવા મળે. વિન્ડોઝ મળી જાય છે, તો એર સર્ક્યુલેશન માટે અહીંયા તમારી વિન્ડો આવી જશે. આમાં બી પીઓપી લાઇટ્સ કમ્પ્લીટ લગાડેલું છે. એક્ઝેક્ટ મારી રાઈટ સાઈડમાં મોટી સાઇઝમાં તમને કબોટ મળી જવાનો છે વિથ ડ્રેસિંગ. અને આ થઈ જશે તમારું સ્ટડી ટેબલ. આવી ગયા છીએ આપણે થર્ડ ફ્લોર ઉપર. થર્ડ ફ્લોર ઉપર તમને લાસ્ટ બેડરૂમ મળવાનો છે. તો સૌથી પહેલાં એન્ટ્રી કરતાં જ આ થઈ જશે તમારું કબોટ. તો સાઈડમાં તમને કબોટ મળી જાય છે. વિન્ડોઝ મારી બાજુમાં આવી જાય છે એર સર્ક્યુલેશન માટે. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આ બી માસ્ટર બેડરૂમ કહી શકશું. મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. બેડ રેડી છે, બે બાજુ સર્વિસ ટેબલ, એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને એની ઉપર એસી. તો ટોટલી 4 બેડરૂમમાં એસી સાથે મળવાના છે. અને આ થઈ જશે તમારો ફૂલ કબોટ વિથ ડ્રેસિંગ. ફૂલ મિરર બી એમાં આપેલો છે અને ઉપરની સાઈડ સ્ટોરેજ. અને આમાં બી તમને બાલ્કની મળી જવાની છે. આપણે અત્યારે તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. તો ટોપ ફ્લોર ઉપર બી તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. આપણે જોયું નિર્મલા રોડથી નજીક 4 BHK બંગલો જે 128 વાર જગ્યામાં ફૂલ ફર્નિચર વિથ એસી તમને મળવાનું છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.